ધ્યાન કરનારા જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે ભગવાનની મૂર્તિ, ભગવાનની લીલાઓ વગેરેનું સ્મરણ કરવા લાગે, પણ એની સાથે સાથે અંતરની અંદર તળિયે બેઠેલો ડોળ બધોય ઉખળે છે. અને કયો ડોળ? માયાનો. મનના ઘણા બધા તરંગો અંદર ઉપડવા માંડે, પછી એને દબાવવા પડે અને એને દબાવતા જઈએ, મૂર્તિને વળી પરાણે યાદ કરતા જઈએ. 1 દિવસ, 2 દિવસ, 6 મહિના, 12 મહિના, 5 વર્ષ ધીમે ધીમે કરતા મનનો નિગ્રહ કરવાનો જેમ જેમ અભ્યાસ વધતો જાય અને મનના તરંગો સામે માણસ જુએ નહીં, ઉપરથી જ જો ભજન ભક્તિ કર્યા કરે તો એ જીવે ત્યાં સુધી માનસી પૂજા કરે કે પ્રત્યક્ષ પૂજા કરે, બીજા ઘણા જન્મો લઈને 2 પ્રકારની પૂજા કરે, છતાંય મનની અંદર કોઈ ફેર પડતો નથી. અને માણસને માનસી પૂજાને ધ્યાન વગર ખ્યાલ પણ નથી આવતો કે અંતરમાં શું ભર્યું છે. બહારથી આપણે ટનાટન થઈને આવતા હોઈએ, માળા ને ગૌમુખી ને ચાંદલા ને મંદિરે આવીને દંડવટ કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, સેવા પૂજા કરતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, એટલે આપણને એવું જ લાગે કે શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં ભક્તના લક્ષણ આવ્યા છે એવા જ આપણે ભક્ત છીએ. તો આપણા જીવનની અંદર કચાશ શું છે એ ખુલ્લી આંખે ખબર નહીં પડે, એ તમે આંખ બંધ કરશો તો જ ખબર પડશે. ખુલ્લી આંખે તો 24 કલાક મન છે વિચારોની હારમાળાઓમાં રમતું હોય છે, એટલે ખ્યાલ ક્યાંથી આવે? પણ એ આંખને તમે બંધ કરો અને મનરૂપી ભમરાને તમે એકાંત આપશો એટલે એની અંદર જે કાંઈ હશે એ બધું બહાર નીકળશે. અને ત્યારે આપણને ખરી ખબર પડશે કે અંતરમાં શું ભરેલું છે. માટે જે માનસી પૂજા વગેરે નથી કરતા, મનને એકાગ્ર કરવા માટે સાધના નથી આરંભ કરતા, થાય કે ન થાય એ પછીની વાત છે. જો મહારાજે ક્યાંય એવું નથી કીધું કે આંખો બંધ કરીને વ્યવસ્થિત જ માનસી પૂજા કરવી, ન થાય તો પછી બીજા દિવસથી ન કરવી. મહારાજે તો એવું બતાવ્યું પ્રથમના 5માં ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય. હવે મૂર્તિ હૃદયમાં ન દેખાય, બીજું તો કંઈક દેખાય જ ને. તો એ બધાને જોયા કરવું. મહારાજ કે આ જોયા કરવું, જોયા કરવું, એના પ્રત્યે અણગમો વ્યક્ત કર્યા કરવો. અને એમ કરતાં કરતાં કાયર થઈને ધ્યાન ન મૂકે તો કાંઈક એની સાધના અને કાંઈક એની દ્રઢતા જોઈને પરમાત્મા એના ઉપર કૃપા કરે. આ 2 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે ભગવાન એની ભક્તિએ કરીને એને વશ થઈ જાય છે. અને મહારાજ જ એના તમામ ગાઢ સંકલ્પોથી એને મુક્ત કરે છે. અને ભગવાનની કૃપા થાય એટલે મન બિલકુલ શુદ્ધ બની જાય. માટે જ્યારે આપણે માનસી પૂજા કરવા માટે બેસીએ ત્યારે આપણા મનની અંદર શું શું ભરેલું છે, સંકલ્પ વિકલ્પ કેવા છે, એનું વિહંગાવલોકન કરવાની તક ત્યારે જ મળે છે. બાકી ઠાકોરજી સામે જોઈને માળા ફેરવતા હો, વક્તા સામે જોઈને કથા સાંભળતા હો ત્યારે તો આપણે પરિપૂર્ણ જ લાગીએ, પણ ઉણપ છે એ આંખ બંધ કરતાં હંમેશા દેખાય છે. ચાલુ કથામાં તો એમ થાય કે હા બરાબર છે, એમ કરવું જ જોઈએ, આ લોકો કોઈ એવું કરતા જ નથી, આવા વિચાર થાય. પણ આંખ બંધ કરીએ ત્યારે એમ થાય કે હા મારે જ કરવું જોઈએ, મારાથી જ નથી થતું. તો એ બધી આપણને બંધ આંખે ખબર પડે. પોતાના જે ગુણ હોય, દોષ હોય, એને સમજી વિચારીને, દોષને દબાવીને, એનો ત્યાગ કરીને પરમાત્મા તરફ જોડાવા માટેનું માધ્યમ છે માનસી પૂજા. જો એક વાતને યાદ રાખો કે હું તમને માનસી પૂજા કેવી રીતે કરવી એ વિધિ નથી બતાવવાની, કારણ કે એ વિધિ તો આપણે અગાઉ ઘણી વાર બતાવ્યો છે, ઘણા બધા વક્તા બતાવતા હોય છે. પણ માનસી પૂજા શા માટે કરવી જરૂરી છે, માનસી પૂજાના ફાયદા શું છે, મહારાજે કરવાની આજ્ઞા આપણને કેમ કરી છે, 5 વખત જ કેમ કરી છે, એ બધા કારણો ઉપર આપણે ધ્યાન આપવાનું છે. અને આપણે અગાઉ જે કથા કરેલી છે હજુ આપણે યુટ્યુબ ઉપર મૂકી નથી, પણ એને 5-7 દિવસમાં આપણે મૂકી દઈશું. તો એની અંદર અતિ વિસ્તારથી માળા કેવી રીતે કરવી, મંત્ર જાપ કેવી રીતે કરવો, સવારે પ્રત્યક્ષ પૂજા કેવી રીતે કરવી,
શું કરવી, પ્રત્યક્ષ પૂજાના ફાયદા શું છે, આ બધી વસ્તુ, માનસી પૂજા કેવી રીતે કરવી, ઠાકોરજીનું ધ્યાન કઈ રીતે કરવું, એ બધી જ કથાઓ એની અંદર વિસ્તારથી બતાવેલી છે. એટલે પછી એમાંથી સાંભળી અને બધાએ શીખી લેવાની. પ્રદક્ષિણા શા માટે કરવી, દંડવટ શા માટે કરવા, આ તમામ વિધિ વિધાન એમાં આવશે. એટલે માનસી પૂજાનો વિધિ નહીં શીખવતા માનસી પૂજા શા માટે આવશ્યક છે એ કારણો હું તમને બતાવી રહી છું. તો મનના જે સંકલ્પ વિકલ્પના દોષો છે એ બહુ જ્યારે બળવાન બનેલા હોય ત્યારે ભગવાનના ધ્યાનમાં સુખ આવવા દેતા નથી. હવે બળવાન બન્યા છે એના કારણો શું? તો એના કારણો એ કે આપણે કાયમને માટે જન્મ જન્મથી એને જ પોષણને પુષ્ટિ આપ્યા છે. આપણે ક્યારેય પરમાત્માનું ધ્યાન નથી કર્યું. ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવ ભગવાનને માર્ગે ચાલ્યો જ નથી, સાવ નવો જ આદર છે. હવે નવા આદરવાળાને કેટલો દાખલો કરવો પડે. અને મહારાજ કે જીવ તો આદિ અનાદિનો છે, જે દાડાનું પરમાત્માનું સર્જન તે દાડાનું આત્માનું સર્જન. તો એટલા સમયથી એટલા બધા જન્મ લઈ અને આ માયામાં જ રચો પચો રહ્યો છે. અમુક વસ્તુ બ્લડમાં ભળી ગઈ હોય ને તો એ આજીવન પછી નીકળતી નથી. એમ આપણે આ બધી માયા છે ને એ જીવમાં ઘૂસી ગઈ છે. એટલે એને કાઢવા માટે કંઈ ઓછો દાખલે એ નીકળે એવું નથી. દાખલો ખૂબ જ કરવો પડે. અને આ વસ્તુ છે ને એ જે છાતી છેલ્લા હોય, હિંમતવાળા હોય, જે વીર હોય એ જ આ વસ્તુને કરી શકે છે. બાકી નમાલા કેટલીય વાર સંસારમાં એવા, કેટલીય વાર સત્સંગમાં એવા, વળી પાછા સમય સંજોગો એવા કંઈક વિકટ આવ્યા એટલે લપસીને માયાના માર્ગે ચડી ગયા, સત્સંગમાંથી પડી ગયા, વળી પાછા ભવાટવીમાં ભટકતા માણસ બન્યા, કંઈક સાધુ સંતોનો યોગ થયો અને વળી અઘરું માનીને પાછા લપસી ગયા. આવું તો એકવાર નહીં, અનેક વાર આપણે કરેલું છે. માટે કાયર ક્યારેય પણ ન થવું, એની સામે શુરવીર થવું. આજ નહીં તો કાલ મન ગંજન વાંચી લેવું કે મનની સાથે લડાઈ કેવી રીતે લેવી. અને જે મનની સાથે લડાઈ લે છે એને પરમાત્મા જરૂર મદદ કરે છે. વચનામૃતમાં તો મહારાજે એ પણ બતાવ્યું કે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસો, માનસી પૂજા કરવા બેસો અને એ વખતે રજોગુણ તમોગુણ વગેરેના વેગ ખૂબ બળવાન હોય તો એ ધ્યાન થવા દેતા નથી. તો એવા સમયે શું કરવું? તો કે આંખોને ખોલી નાખવી અને પરમાત્માની મૂર્તિ સામે રાખીને એની સામે સ્થિર દ્રષ્ટિ કરીને જોઈ રહેવું, મનમાં પરમાત્માના નામનું સ્મરણ કરવું. સંકલ્પ વિકલ્પને જગ્યા જ ન રહે એવું સ્મરણ માંડવું કરવા અને મૂર્તિ સામે જોઈ રહેવું. જ્યાં સુધી મટકું માર્યા વિના અનિમેષ પણ જોવાય ને ત્યાં સુધી જોઈ રહેવું. તો જ આપણી દ્રષ્ટિ સ્થિર થાય. અને મહારાજ કે બાર મૂર્તિને ધારી અને એ મૂર્તિની સામે જોઈ રહેવું એને અંતરદ્રષ્ટિ કહેવામાં આવે છે. તો આ બધા ઉપાય છે એ આપણા ચિત્તના નખરા, એના ચાળા એને છોડાવવા માટે છે. અને એ સૌની અંદર સૌથી મોટો ઉપાય એ કે પોતાના દેહરૂપ, મનરૂપ, અંતઃકરણ રૂપ નહીં માનતા વિશુદ્ધ બ્રહ્મરૂપ માની અને જગતના જેટલા ગોટાળા છે, મનના જેટલા અંદર રહેલા ગોટાળા છે એ તમે વિભાગ પાડી દો કે આ ગોટાળા છે એ બધાય મનના છે, દેહના છે, ઇન્દ્રિયો અંતઃકરણના છે. અને એ દરેક કરતાં હું જુદો છું, હું આત્મા છું. પરમાત્માને પામવા માટે જ આ મનુષ્ય દેહરૂપી ખોળિયામાં હું જન્મેલો છું. મારે આ જ કરવાનું છે. મન ગમે એટલા ખોટા સંકલ્પ કરે, ખરાબ સંકલ્પ કરે તોય મૂંઝાવું નહીં. તમે જોજો જેટલા ખોટા અને ખરાબ સંકલ્પ થાય છે એ જીવ નથી કરતો, જીવ શુદ્ધ છે. પણ એ સંકલ્પ મન કરે છે. મન શા માટે કરે છે? તો કે જીવ પરમાત્મામાં જોડાય એ મનને ગમતી વાત નથી. મનનો રખડું સ્વભાવ છે, એને એક જગ્યાએ સ્થિર થવું બિલકુલ ગમતું નથી. એટલે એ કોઈ પણ ઉપાય કરી અને જીવને પરમાત્મામાં જોડાવા દેતું જ નથી. આ જ્યાં માનસી પૂજા કરવા, ધ્યાન કરવા આંખ બંધ કરે ત્યાં કંઈક નવું જ નખરું લાવીને મૂકી દે. એટલે પછી આત્મા છે એ પરમાત્માની અંદર જોડાઈ શકતો નથી. એટલે ગમે એવા ખોટા ગાઢ સંકલ્પ થાય
તમે ગાઢ સંકલ્પને બંધ કરવા માટે આંખો બંધ કરશો ને ત્યારે ડબલ સંકલ્પ થશે. પણ એનો મતલબ એવો નહીં કે મૂંઝાઈ જવું. ડબલ સંકલ્પ થાય એટલે સમજી લેવું કે હવે ધીમે ધીમે આ સંકલ્પ ઘટશે. છે એની એ સ્થિતિ રહે તો એમાં કોઈ ફેરફાર થશે એવું માનવું નહીં. એટલે મૂંઝાઈ જવું નહીં. હું તો બ્રહ્મરૂપ છું. જે સંકલ્પ કરે છે તો એ મહારાજ મારું નઠારું મન કરે છે. મારા આત્માને જગતમાં જોડાવાની ઈચ્છા નથી, એને તમારામાં જોડાવાની ઈચ્છા છે. પણ આ મન છે એ જોડાવા દેતું નથી. માટે હે પરમેશ્વર, આ મનની લગામ હું તમારા હાથમાં સોંપું છું. આવી કાયમને માટે ગાઢ સંકલ્પ થાય ત્યારે પ્રાર્થના કરવી અને એ ગાઢ સંકલ્પ કરનારાથી હું આત્મા જુદો છું, આ રીતનો કાયમ અભ્યાસ કરવો. મહારાજે કહ્યું કે અમારા આશ્રિત છે એ બ્રહ્મરૂપ થઈ અને પરમાત્માની ભક્તિ કરે તો આ ભાવના છે એ માનસી પૂજામાં પણ ખૂબ ઉપયોગી છે. અને જેથી કરી હૃદયની અંદર શાંતિ થાય, મનના જે વિકારો છે, વિષયો છે એ આપણા આત્માથી જુદા પડી જાય, દૂર થઈ જાય. એ માટે આ માનસી પૂજાનો સરસ સરળ એવો જે વિધિ એ ભગવાન શ્રી હરિએ બતાવ્યો છે. માનસી પૂજા દિવસમાં 5 વખત કરવાની હોય છે. માનસી પૂજા કર્યા પછી થોડી વાર એ જ બધાય વમળો મનની અંદર ચડતા હોય. પછી એ વમળો થોડાક નબળા પડી અને માયાના વમળ અંદર પ્રવેશ કરવાની તૈયારી કરે ત્યાં બીજી માનસી પૂજાનો ટાઈમ થઈ ગયો હોય. અને એ માનસી પૂજામાં આપણે સવારે જે રીતે વસ્ત્ર શૃંગાર ધરાવ્યા હોય એના એ જ એક એક વસ્તુને ધ્યાન રાખીને ચિંતવવાની હોય. એટલે 5 માનસી પૂજામાં આખો દાડો એનું અનુસંધાન પણ રાખવું પડે. અને એક બીજી વસ્તુ કે આપણે એવું કરીએ, અમારા અનુભવમાં અમે આ વસ્તુ કરેલી છે એટલે તમને કહું છું કે એમ જ તમે જ્યારે માનસી પૂજા કરવા બેસશો ને ત્યારે મન ચાળા ચૂથવા માંડશે. તો એના માટે તમારે શું કરવાનું? તમને જે દિવસે સારું મુહૂર્ત લાગે એ દિવસે એક 200 પેજની નોટ લઈ લેવાની, રોજે રોજની ડેટ લખવાની અને 5 માનસી પૂજામાં કેવા વસ્ત્ર પહેરાવ્યા, કેવા શણગાર ધરાવ્યા અને ભોજનમાં શું શું જમાડ્યું, આ તમારે 5 માનસી પૂજા ટાઈમ કાઢીને લખી લેવાની. પછી તમે જ્યારે વાંચશો ને ત્યારે બહુ મજા આવશે. અને બીજું કે ઘણીવાર લોકલાજે માનસી પૂજા થાય, એકબીજાની નોટો પાછા ચેક કરે. તો એકાદી માનસી પૂજા ના લખાઈ હોય તો તરત એવું લાગે કે આજ તમે 4 જ કરી હતી, એક કેમ નથી લખી? એટલે માણસ લોકલાજે કરીને પણ પરાયણે પરમાત્માની અંદર જોડાશે. અને આ વસ્તુ અમે 1 વર્ષ સુધી આવી ટ્રાય કરેલી. નવા વર્ષથી તમે લોકો બધાએ જે પેલી નવી ખાતા વહી લાવો ને એ મમ્મી લાવ્યા અને પછી એમાં પહેલા દિવસથી લખવાનું ચાલુ કર્યું. તો તમે જુઓ તો 5 એટલી સરસ લખાય અને લખવાનું હોય ને એટલે મન છે ને એ ખટકો એ બહુ રાખે. મહારાજને એવી સરસ ભાવથી નવી નવી વસ્તુ જમાડે, નવા નવા વસ્ત્ર પહેરાવે. કારણ કે લખવાનું હોય એટલે એના એ ઘરેણાં ને એના એ વસ્ત્રો એ જલ્દી રિપીટ ના થાય. અને ખૂબ સારી રીતે, બહુ ભપકો કરી દેવો એમ પણ નહીં, સાદા સરળ અને એવી સરસ રીતે ભગવાનમાં વૃત્તિ રહે. બીજા દિવસે સવારે માનસી પૂજા કરવા બેસીએ ને એટલે તરત યાદ આવે કે ગ્રીન પિતાંબર તો કાલ પહેરાવ્યા હતા, તો ગુલાબી નહીં, ગુલાબી તો પરમ દિવસે હતા. એટલું બધું સરસ આપણને અઠવાડિયાનું અનુસંધાન રહે. અને ક્યાંયક આપણે વ્યવહારમાં ગૂંચવાણા મુશ્કેલી થઈ હોય તો બુકમાં જોઈએ એટલે તરત જ પાછી લાઈન આપણી ચાલુ થઈ જાય. તો આ તમે જો પ્રયોગ કરશો તો ખરેખર માનસી પૂજામાં સક્સેસ જશો. એટલે જ્યારથી આપણું મન હા પાડે ત્યારથી બુક લાવી અને શરૂઆત કરી દેવી. તો ભગવાન શ્રી હરિ બતાવે છે કે 5 વખત માનસી પૂજા કરવાથી સતત પરમાત્માનું અનુસંધાન રહે છે. અને માનસી પૂજામાં જે કોઈ ક્રિયા કરવામાં આવે એનાથી પરમાત્મામાં હેત વધે ને એવી ક્રિયા કરવી, બધી જ એની અંદર છૂટ આપેલી છે. મહારાજે આપણને પોતાની નજીક આવવા માટેનો બતાવેલો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય એટલે માનસી પૂજા.
આટલા બધા અવતારો આ ભૂમંડળ ઉપર થયા, તમે કંઈ માનસી પૂજા સાંભળી છે? આ સ્વામિનારાયણ ભગવાન જેવી રીતે લાડુડી લાવ્યા એવી રીતે આ માનસી પૂજા એ અક્ષરધામની એક સ્પેશિયલ વસ્તુ છે, એ લઈને મહારાજ આવ્યા છે. અને માનસી પૂજાના માધ્યમથી જીવાત્માને પરમાત્માનું સતત સાનિધ્ય અનુભવાય છે. ભાવથી થતી એકલી માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજા નહીં, બીજું કાંઈ નહીં. ખાલી તમે કદાચ બીજી કોઈ ભજન ભક્તિ કે સાધના ન કરો અને દિવસમાં અડધો કલાક 5 માનસી પૂજા કરો, તો સંતોનું કહેવું એવું છે કે માનસી પૂજામાં એટલી તાકાત છે કે એકલી માનસી પૂજા તમને 8 આવરણને ભેદી અને અક્ષરધામ સુધી પહોંચાડી શકે છે. ભગવાન શ્રી હરિ અવની ઉપર આવી અને આપણને માનસી પૂજા રૂપી અદ્ભુત ભેટ આપી છે, પરંતુ આપણે એનો મહિમા સમજી શક્યા નથી. તમારે પ્રત્યક્ષ હરિકૃષ્ણ મહારાજની પાસે જવું હોય તો તમને કોઈ જવા દે ખરું? પણ માનસી પૂજામાં જાઓ તો કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. આ માનસી પૂજાની તાકાત છે. વળી પ્રત્યક્ષ ઠાકોરજીની જ્યારે આપણે સેવા પૂજા કરવી હોય ત્યારે સ્નાન સૂતક આવે, પવિત્રતા અપવિત્રતા આ બધાનું ધ્યાન રાખવું પડે. પણ માનસી પૂજા છે તો આત્મા રૂપે કરવામાં આવે, કોઈ સૂતક નહીં, કોઈ અપવિત્રતા નહીં, મનથી કરવાની હોય. કોઈ પણ આવરણ એમાં આપણને નડતા નથી. પર્વતભાઈનો દાખલો જુઓ, માનસી પૂજામાં તાકાત કેટલી છે એના માટે પર્વતભાઈનો દાખલો જોવાનો છે. મનથી જમાડેલી વસ્તુ, તમે આટલા વર્ષથી માનસી પૂજા કરો છો, અમે કરીએ છીએ. મનથી જમાડેલી વસ્તુ પ્રત્યક્ષ દેખાણી એવું ક્યારેય આપણે અનુભવ્યું નથી. અને આ વાત પણ અશક્ય લાગે કે એવું તે કાંઈ હોતું હશે કે મનમાં હાથમાં દૂધનો કટોરો લીધો તે પાછો ઢોળાઈ જાય. પણ સંપ્રદાયનો ઇતિહાસ છે કે પર્વતભાઈને ખેતરમાં સાતી આંકતા માનસી પૂજા કરતા, દહીં અને રોટલો ઠાકોરજીને ધરાવે છે, આંખો બંધ છે, બાજુમાં બીજું સાથી ચાલ્યું આવે છે. એમને એમ થયું કે ભગત એમને ભજન ભક્તિ કરતા હોય, રાતના ઉજાગરા હોય, તે સાતી આંકતા ઝોલા ખાતા હશે. તો ઓલી બળદને મારવાની જે લાકડી હોય એ લાકડી આમ જરીક પર્વતભાઈને અડાડી કે ભગત આમ જ્યાં કીધું ત્યાં તો પર્વતભાઈ આખા ધ્રુજી ગયા, માનસી પૂજામાંથી જાગી ગયા. અને એ સાતી ઉપર દહીંની દોણી એ હાથમાંથી પડતા સાતીની સાથે ભટકાણીને ફૂટી ગઈ, આખા ચાસમાં દહીં થઈ ગયું. હવે આ ઉતરે તમને ગળે? કોષ ગળવા જેવું અઘરું છે, પણ છતાંય શીરાની જેમ ઉતારી જવું બહુ જરૂરી છે. આ પ્રત્યક્ષ બનેલો દાખલો છે, દરેક શાસ્ત્રોની અંદર લખાયેલો છે. તો તમે વિચારો કે પર્વતભાઈની કેટલી બધી એકાગ્રતા હશે. એ કાંઈ આંખો મીચીને ખૂણે બેઠા હતા? સાતી આંકે છે, ચાસમાં વળવાનું વગેરે પણ આવતું હોય, ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય, પણ છતાંય સાતી ચલાવતા એકાગ્રતા એવી હશે કે એ માનસી પૂજામાં જમાડેલી વસ્તુ પ્રત્યક્ષ થઈ ગઈ. પેલા લાકડીનો સહેજ ધક્કો મારનારાએ ઝબકી કે ભગત આ શું થયું? પર્વતભાઈ કહે છે કે હું માનસી પૂજા કરતો, એમાં મહારાજને રોટલો ને દહીં જમાડું છું. રોટલો પીરસ્યો અને દહીં જ્યાં મહારાજના તાંસળીમાં પીરસવા ગયો ત્યાં તમે લાકડી અડાડી અને હું એકદમ ઝબકી ગયો, મારા હાથમાંથી દોણી અહીંયા નીચે પડ્યા, સાથે ભટકાઈને ફૂટી ગઈ. તો તમે વિચારો કે કેટલી બધી માનસી પૂજામાં એકાગ્રતા હશે, ત્યારે મનથી સંકલ્પ કરેલી વસ્તુ પ્રત્યક્ષ થઈ ગઈ. માટે માનસી પૂજા મહારાજને બહુ ગમે છે. ઉપલેટાના લાલાભાઈ માનસી પૂજા કરતા તો મહારાજને ચડું નહોતા કરાવતા. આપણે જેમ થતું હશે નથી, આપણે પીરસીને પછી પાછા ક્યાંક આંટો મારવા જતા રહેતા. એમ એવું કંઈક થાય. ગામડાઓમાં તો મંદિરની અંદર 3 વાગે માનસી પૂજા થતી હોય એટલે ઠાકોરજીને પડદો નખાય, કંઈક એકાદું કેળું હોય, જામફળ હોય, કટકા સુધારીને ધરાવ્યા હોય, પછી જેટલા વડીલો હોય એ બધા બેસીને માનસી પૂજા કરે.
તો એમાં લાલાભાઈ મહારાજને માનસી પૂજા કરાવે, બપોરે જમાડે ત્યારે કદાચ કરાવતા હોય તો મહારાજને પીરસીને પછી ક્યાંક ફરવા જતા રહ્યા હોય, પછી ટોકરી વાગે એટલે જય બોલે બધા આંખો ખોલી નાખે, લાલાભાઈ ખોલી નાખે. પછી મહારાજે પર્વતભાઈને દર્શન દઈને કહ્યું કે અમને ઉપલેટાવાળા લાલાભાઈ માનસી પૂજામાં હેરાન બહુ કરે છે. પર્વતભાઈ કે અરે મહારાજ એ તમને હેરાન કેવી રીતે કરે? તો કે માનસી પૂજા કરે પછી અમને ચડવું ના કરાવે, એમને એમ જ બાજટ ઉપર હેઠા હાથે અમે સાંજ સુધી બેઠા રહીએ છીએ. તો આનો મતલબ શું થાય એ હું તમને સમજાવું છું. આ દ્રષ્ટાંતો તો આપણે આગલી કથાઓમાં ખૂબ આપેલા જ છે, પણ મતલબ એનો એ થાય કે તમે માનસી પૂજામાં જમાડો એ ઠાકોરજી પ્રત્યક્ષપણે સ્વીકારે છે. આટલું જ આમાંથી શીખવાનું છે લાલાભાઈના પ્રસંગમાંથી. મહારાજ કે પર્વતભાઈ તમે એમને ક્યારેક ભેગા થાવ ત્યારે જરીક કહેજો ને કે અમને બરાબર ચડું વગેરે કરાવે. નહીતર એવું કરતા હોય કે લાલાભાઈ માનસી પૂજા કરવા આવે ને મહારાજ ન આવતા હોય શું વાંધો, પણ આવે જ. પછી પર્વતભાઈએ કહ્યું કે લાલાભાઈ મને મહારાજે આવું કહ્યું ત્યારે લાલાભાઈ કહે છે કરે મારી ભૂલ થઈ ગઈ, હવે જિંદગીમાં કોઈ દિવસ હું માનસી પૂજામાં ભૂલ નહીં કરું. તો આવી રીતે આ માનસી પૂજા છે કોઈ ઝડપથી પતાવી દેવાનો વિધિ નથી. માનસી પૂજા પતાવવાની ન હોય, વ્યવહારિક કામને પતાવવા ન હોય. આ તો ખૂબ એકાગ્રતા અને ધ્યાન રાખીને કરવાનો વિધિ છે. મહારાજ તમારી સાથે ક્યારેય પ્રત્યક્ષ મૂર્તિમાંથી વાતો નથી કરતા, પણ માનસી પૂજામાં કરે છે કે નથી કરતા? તરત જ કરે. તમે જેવો સંકલ્પ કરો એવું મહારાજ કરે. તમે કમળ ઉપર ઊભેલા હરિકૃષ્ણ મહારાજને કોઈ દી ચાલતા નથી જોયા, પણ માનસી પૂજામાં તમે જોઈ શકો છો કે નહીં? આપણા ખભે હાથ રાખીને મહારાજ ચાલે છે, આપણું કાંડું ચાલીને પણ મહારાજ ચાલે. એટલે જે રીતે ચલાવો એ રીતે ચાલે છે. ભગવાન પ્રત્યક્ષ તમે થાળ મૂકો છો તો એમાંથી ઓછું નથી કરતા. માનસી પૂજામાં કરે છે કે નહીં? અને માનસી પૂજામાં ઓછું કરે તો જ આપણે એને જમાડ્યા કહેવાય. શિવલાલભાઈ તમે જુઓ તો કેવી એકાગ્રતા રાખી અને માનસી પૂજા કરતા, બધુંય સળગાવી અને પોતે એ ભસ્મનો ઢગલો કરીને માનસી પૂજા કરવા બેસે એટલે એક પણ પ્રકારનો ગાઢ સંકલ્પ થતો નહોતો. આપણે બધું સળગાવીને બેઠા હોય પાછા આંખો મીચીને ખરખરો કરીએ, અંદર બધા સળગ્યા એનો. હવે આમાં ક્યાં પરમાત્મા યાદ આવે કયો જોઈએ? તો ધ્યાન કરવાની જેને ઈચ્છા હોય એણે શરૂઆત માનસી પૂજાથી જ કરવી પડે છે. અને ધીમે ધીમે મન એકાગ્ર થતાં સાંગ ધ્યાનની અંદર મન સ્થિર બને છે. કોઈને પ્રશ્ન થાય કે માનસી પૂજાનું આટલું બધું મહત્વ છે તો પછી આ બાહ્ય પૂજા શા માટે કરવી, ખોટી મહેનત કરી? આ જોવો બધા અડધી રાતના જાગે છે ત્યારે ઘનશ્યામ મહારાજ આટલો મોટો થાળ જમે છે, તો પછી માનસી પૂજામાં જ જોઈએ જમી લેતા હોય તો પ્રત્યક્ષ શા માટે કરવું? તો આપણી જે ઊંચી સ્થિતિ થાય છે એ આ પ્રકારની ભાવનાએ કરીને જ થાય છે. તમે પ્રત્યક્ષ જમાડો તો જ માનસી પૂજામાં તમે સારી રીતે એવી ભાવના કરી શકો. જે ક્રિયાને તમે બહારથી જોઈ હોય ને એને જ તમે અંતરમાં ધારી શકો છો. માટે શરૂઆત છે એ બાહ્ય ઉપચારોથી જ થાય. અંતરમાં ભાવ જગાડવા માટે બાહ્ય ક્રિયાની જરૂર છે અને બાહ્ય ક્રિયાઓનું અવલંબન લેવાથી જ આંતરિક લેવલ આપણું ઊંચું આવે છે. એટલા માટે માનસી પૂજા જરૂરી છે. માનસી પૂજાના ફાયદા શું? તો કે જીવાત્માને કોઈ પણ જગ્યાએ આસક્તિ હોય, કોઈ પણ વસ્તુમાં આસક્તિ હોય તો એ વસ્તુને માનસી પૂજામાં પરમાત્માને માટે વાપરવામાં આવે એટલે એ આસક્તિ છે એ ભક્તિનું રૂપ લે છે. જુઓ, કોઈ વ્યક્તિને રસાસ્વાદમાં વધારે આસક્તિ હોય તો માનસી પૂજામાં પોતાને ગમતી એવી સારી જ વસ્તુ કાયમ ઠાકોરજીને જમાડે તો એ આસક્તિ છે એ પણ ભક્તિ રૂપ બની જાય છે. એટલે તો મહારાજે કહ્યું કે માનસી પૂજામાં આપણને જે રૂચતા હોય, ગમતા હોય, ભાવતા હોય એવા પદાર્થ હંમેશા ધરાવવા,
જેથી ધીમે ધીમે કરતાં આસક્તિ છે એ ભક્તિરૂપ બની જાય છે. બીજો ફાયદો એ કે ગમે એવો સાધારણ માણસ હોય તો એ પણ મૂલ્યવાન પદાર્થોથી પરમાત્માની સેવા પૂજા કરી શકે છે. ભાવથી કરે તો એને પ્રત્યક્ષ એ પદાર્થો અર્પણ કર્યાનું ફળ મળે છે. ત્રીજો ફાયદો એ કે માનસી પૂજામાં ભગવાનની નિકટ બહુ સહેલાઈથી પહોંચી જવાય. તમે આંખ બંધ કરીને ધારો કે મહારાજ મારી સામે બેઠા છે તો એ આપણી સામે આપણને દેખાય, એટલે ભગવાનની સાથે સહેલાઈથી જોડાઈ શકાય. માનસી પૂજામાં દિવસે દિવસે પરમાત્માની સાથે પ્રીતિ વધે, અંતર ઘટવા લાગે. વળી જે સ્વરૂપની માનસી પૂજા આપણે કરતા હોઈએ ને એના પ્રત્યક્ષ દર્શનમાં તરત ફેર પડી જાય. જ્યાં સુધી માનસી પૂજા ન કરતા હોય ત્યાં સુધી લે દેવદાણા મેલ મારો કેળો એમ કરતા હોય, પણ પછી એ સ્વરૂપને આપણે માનસી પૂજામાં ધારવાનું હોય તો દર્શન સહેજે એકાગ્રતાથી અને ધ્યાનથી થવા લાગે. જો તમે ધ્યાનને એકાગ્રતા ન રાખો તો માનસી પૂજામાં એ મૂર્તિ તમને બરાબર દેખાય નહીં. એટલે દર્શન કરવામાં પ્રત્યક્ષ પરમાત્માની સામે ખટકો, તત્પરતા આ બધુંય વધી જાય અને એકાગ્રતા આવે છે. તમને ખ્યાલ હશે, તમે જે સ્વરૂપની માનસી પૂજા કરો છો એના દર્શન કરવામાં અને જેની માનસી પૂજા તમે નથી કરતા એના દર્શન કરવામાં આકાશ પાતાળનું અંતર હોય. અમારે હોય છે એટલે તમારે હશે જ. બીજે આપણે એટલા બધા એકાગ્ર નથી થઈ શકતા, પણ જે આપણું ધ્યેય સ્વરૂપ છે ત્યાં આપણે એકદમ એકાગ્ર થઈ જતા હોઈએ છીએ. બીજે ક્યાંય પણ આપણે દર્શન કરવા ગયા હોય તો આજુબાજુનું રાચ રચીલું હોય, જુદા જુદા શૃંગારો હોય, એની સામે વૃત્તિ જાય. આપણા ધ્યેય સ્વરૂપના દર્શન કરવા જઈએ એટલે ચરણારવિંદ અને મુખારવિંદની સામે સિદ્ધિ વૃત્તિ. મહારાજના નેત્ર હોય, ગાલ હોય, દાઢી હોય, ટીબકડી હોય, લાલ પરવાળા જેવા હોઠ હોય, નમણી નાસિકા હોય, લલાટ હોય, તો ત્યાંથી આપણું મન આગું પાછું થાય જ નહીં. આજુબાજુમાં શું ગોઠવું છે એનું કાંઈ ખ્યાલ આપણને રહેતો નથી. અને જે મૂર્તિ આપણે ધ્યાનમાં નથી ધારતા તો એની સામે પછી મન કાંઈ એવું એકાગ્ર થતું નથી. આ માનસી પૂજાનો મોટામાં મોટો ફાયદો છે. વળી દિવસ દરમિયાન માનસી પૂજાના માધ્યમથી ઠાકોરજીનું સતત સાનિધ્ય અનુભવાય છે. 5 વખત કરવાની એટલે થોડી વાર થાય ને વળી મહારાજની સામે જવાનું, એટલે સતત સાનિધ્ય અનુભવાય. અને આ માનસી પૂજા ઘણી બધી જગ્યાએ કઈ રીતે કરવી એ બતાવ્યું છે. વચનામૃતમાં પણ મહારાજે બતાવ્યું છે. અને મુક્તાનંદ સ્વામીએ તો માનસી પૂજાની અદ્ભુત રીત કીર્તનના માધ્યમથી બતાવી છે. ખાલી તમે આ કીર્તન ગાઓ અને સાંભળશો તોય પણ તમને માનસી પૂજા કઈ રીતે કરવી એનો ખ્યાલ આવી જશે. કીર્તનાવલીની અંદર પ્રભાતી પદમાં આ કીર્તન સમાયેલું છે કે સહજાનંદ સ્વામીના દાસ જે રે કરે પ્રીતે નિત્ય ઉઠીને પ્રભાત રે, પ્રભુની પૂજા માનસી રે, પેલું શ્રી હરિનો રૂપ સંભારવું રે, જેવા નિરખ્યા હોય સુંદર શ્યામ રે, પ્રભુની પૂજા માનસી રે, દંત ધાવન આદિ ક્રિયા તે કરાવવી રે, હરિને પાવલા પહેરાવવા પાય રે, પ્રભુની પૂજા માનસી રે, સર્વે સેવાની સામગ્રી પાસે રાખવી રે, હરિની પૂજા મધ્યે વિઘ્ન ન થાય રે, પ્રભુની પૂજા માનસી રે. કેવી રીતે માનસી પૂજા કરવી એ એક એક વસ્તુ બતાવી. દંત ધાવન વગેરે ક્રિયાઓ મહારાજને કરાવી, વળી પાછી બધી સેવાની સામગ્રી પાસે રાખવી, ઠાકોરજીને બેસાડીને ચારે બાજુ દોડ ના કરવું. એટલે પૂજામાં
વિઘન ન થાય. પછી સુગંધી ફૂલેલ તેલ અંગે ચોળવું, સરસ મજાના બાજટ ઉપર મહારાજને બેસાડવા. પછી નીર ઊનેથી નવરાવવા રે, હરિને સજવા સુભગ શણગાર રે. પ્રભુની પૂજા માનસી રે, હરિને પીતાંબર વસ્ત્ર પહેરાવવું રે. અંગે ઉપરણી સોનેરી શિર પાઘરે, પ્રભુની પૂજા માનસી રે. કંઠે પુષ્પના હાર પહેરાવવા રે, હરિને ચોખલિયા ચોડવા સુંદર ભાલ રે. પ્રભુની પૂજા માનસી રે, માથે મોતીડાના તોરા ધરાવવા રે, હરિને હસવાટી બકડી કરવી ગાલ રે. પ્રભુની પૂજા માનસી રે. આખી માનસી પૂજાનું બહુ મોટું પદ મુક્તાનંદ સ્વામીએ સરસ રીતે લખેલું છે. અને બિલકુલ શરૂઆતમાં તમને માનસી પૂજા કરવાની ન ફાવે ને તો આ પદ કંઠે કરી અને આંખો મીચીને તમે આ પદ બોલશો ને તો એ પણ એના શબ્દો પ્રમાણે તમને દ્રશ્ય નયન ગોચર થવા લાગશે. અને ધીમે ધીમે માનસી પૂજાની અંદર આપણી વૃત્તિ સ્થિર થશે.